ચાલો ગાઈસ, લેક્ચર નંબર 2 એસી ને લાગતા પદો આપણે જોવાના છે કે ભાઈ એસી ને કયા કયા લાગતા પદો અલ્ટરનેટિંગ ઈએમએફ કઈ રીતના જનરેશન થાય એ આપણે જોઈ ગયા. મને વિશ્વાસ છે કે તમે વિડીયો જોઈ લીધો હશો, પછી જ આ વિડીયોમાં આવજો, ત્યાં સુધી ના આવતા. બરાબર, આપણે હવે છે એસી લેક્ચર 2 એસી ને લાગતા પદો વિશે આપણે જોશું. બરાબર, કયા કયા પદો જોવાના છે? સાયકલ, આવર્તનકાળ કેને કહેવામાં આવે છે, ટાઈમ પીરિયડ કેને કહેવામાં આવે છે, આવૃત્તિ ફ્રીક્વન્સી કેને કહેવામાં આવે છે, તાક્ષણિક કિંમત કેને મેક્સિમમ કિંમત છે કેને કહેવામાં આવે છે. એ બધી વસ્તુ આપણે એક વેવફોર્મ થી સમજશું કે ભાઈ અલ્ટરનેટિંગ વેવફોર્મ કઈ રીતના આવે છે, કઈ રીતના નથી આવતું. એ આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. તો એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડ્રો કરી લઈએ કે અલ્ટરનેટિંગ ઈએમએફ કેવો છે હોય છે એ. તો ભાઈ અલ્ટરનેટિંગ ઈએમએફ કેવો હોય છે? તો ગાઈસ જો આ છે આવી રીતના આ અલ્ટરનેટિંગ ઈએમએફ સ્ટુડન્ટ છે હોય છે. બરાબર, હવે આમાં શું હોય છે કે આવી રીતના પેલા તો ઝીરો થાય, પછી છે વધે છે વધે છે વધે છે વધે છે, મેક્સિમમ ક્યાં થાય? 90 ડિગ્રી મેક્સિમમ થાય. પછી પાછો ઘટે 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 ઝીરો થાય, પછી નેગેટિવ ડાયરેક્શનમાં વધે 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 મેક્સિમમ થાય, પછી પાછો વધે 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 અને પાછો ઝીરો છે થાય છે. આવી રીતે છે તમારું શું છે સાયકલ છે એ આવે છે. આ ટી છે. બરાબર, આ તમારી ઈએમએફ ની વેલ્યુ છે. બરાબર, ઈએમએફ ની વેલ્યુ છે. આ 0 ડિગ્રી છે. બરાબર, આ તમારા 180 ડિગ્રી છે, આ 90 ડિગ્રી છે. એમ આગળ આગળ તમે જઈ શકો, 270 ડિગ્રી, 360 ડિગ્રી એમ જઈ શકો. બરાબર, આ આપણી ઈએમએફ ની વેલ્યુ છે. હવે આપણે સાયકલ જોઈએ, સાયકલ છે કેને કહેવામાં આવે છે? તો આપણે ડ્રો કરી સ્ટુડન્ટ એને છે સાયકલ છે કહેવામાં આવે છે. કઈ રીતના સાયકલની ડેફિનેશન કોઈ પૂછે તો કઈ રીતના તમે આપશો સાયકલની ડેફિનેશન? તો સાયકલની ડેફિનેશન તો અલ્ટરનેટિંગ ઈએમએફ 0 માંથી એક દિશામાં ધીમે 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 વધે છે. એટલે અલ્ટરનેટિંગ ઈએમએફ 0 માંથી એક દિશામાં ધીમે 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 વધે છે, મેક્સિમમ થાય છે, અને પાછું ધીમે 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 ઘટે છે, 0 થાય છે, અને વિરુદ્ધ દિશામાં ધીમે 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 વધે છે, વિરુદ્ધ દિશામાં મેક્સિમમ થાય છે, પછી ધીમે 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 વધીને 0 થાય છે. તો આખી હું આ વસ્તુ બોલ્યો એને એક સાયકલ છે કહેવામાં આવે છે. ખબર પડી કે નહીં? પાછું રિપીટ કરીએ, સાયકલ છે કેને કહેવામાં આવે છે એ સમજવાનું છે આ બધી વસ્તુ. બરાબર, કાંઈ તમારે કોઈ ડેફિનેશન ડાયરેક્ટલી ના પૂછે એમસીક્યુમાં, સમજી લેવાનું બધી વસ્તુ. જો સાયકલ કેને કહેવામાં આવે છે કે ભાઈ 0 ડિગ્રીથી અલ્ટરનેટિંગ ઈએમએફ 0 થી ધીમે 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 વધે છે, મેક્સિમમ થાય છે, પછી ધીમે 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 ઘટે છે, 0 થાય છે, પછી વિરુદ્ધ દિશામાં ધીમે 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 વધે છે, મેક્સિમમ થાય છે વિરુદ્ધ દિશામાં, પછી ધીમે 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 વિરુદ્ધ દિશામાં વધે છે વધે છે વધે છે વધે છે વધે છે અને 0 થાય છે. તો આખી આ સાયકલ જે હું બોલ્યો છું આ એને એક સાયકલ છે કહેવામાં આવે છે. અને એક સાયકલ કેને કહેવામાં આવે છે? અલ્ટરનેટિંગ કરંટની આ એક સાયકલ છે કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ આવર્તન ટાઈમ પીરિયડ છે કેને કહેવામાં આવે છે? તો આવર્તન કાળ કેને કહેવામાં આવે છે? આવર્તન કાળ કેને કહેવામાં આવે? એને ટાઈમ પીરિયડ પણ કહેવાય આવર્તન કાળને. બરાબર, એક સાયકલ છે. એક સાયકલ પૂરી થવા માટે લાગતા સમયને આવર્તન કાળ કહેવામાં આવે છે. લખો, એક સાયકલ ને પૂરી થવા માટે લાગતા સમયને આવર્તન કાળ કહેવાય છે. રેડી, આવર્તન કાળને ટી થી ડિનોટ કરવામાં આવે છે. ટી થી કેને આવર્તન કાળને છે ટી થી ડિનોટ કરવામાં, સોરી, આને ઇન્સ્ટન્ટેનિયસ ટાઈમ અને ટી થી ડિનોટ કરવામાં આવે છે. રેડી, આવર્તન કાળને કેમાંથી ડિનોટ કરવામાં આવે છે? કેપિટલ ટી થી ડિનોટ કરવામાં આવે છે. આવર્તન કાળ એક સાયકલને પૂરી થવા માટે લાગતા સમયને આવર્તન કાળ કહેવામાં આવે. તો એક સાયકલ પૂરી થઈ, આમાં કેટલો સમય લાગે? તો કે ભાઈ ટી ટાઈમ જેટલો સમય લાગશે. આ ટી ટાઈમ જેટલો સમય લાગશે એક સાયકલને પૂરી થવા માટે લાગતા સમયને આવર્તન કાળ છે એ કહેવામાં આવે છે. કે ભાઈ એક સાયકલ પૂરી થવા માટે કેટલો સમય લાગે? તો એને આવર્તન કાળ કહેવામાં આવે છે. એટલે કાલે આપણું જનરેટર જોયું, જનરેટર એક રોટેશનમાં કેટલો સમય લાગે? એ જનરેટરને એક રોટેશનમાં જેટલો સમય લાગતો હોય, અલ્ટરનેટર જોયું તો એને એક રોટેશનમાં જેટલો સમય લાગતો હોય એને ટાઈમ પીરિયડ છે કહેવામાં આવે છે, આવર્તન કાળ છે કહેવામાં આવે છે. અધરવાઇઝ સામે એક સાયકલ પૂરી થવા માટે લાગતા સમયને આવર્તન કાળ છે કહેવામાં આવે છે. રેડી, હાલો, આવર્તન કાળ છે પૂરું થઈ ગયું. લખી લેજો ગાઈસ. ડસ્ટર ક્યાં ગયું ગાઈસ? સ્ટુડન્ટ ડસ્ટર ખોવાઈ ગયું, ત્યાં સુધી લખી લ્યો કે ડસ્ટર ભૂલાઈ ગયું, ભૂલીને આવ્યો હું, પડી ગયું. ડસ્ટર તો નહીં, આ એક વસ્તુ મળી ગઈ. ચલો, આવર્તન કાળ તમને કમ્પ્લીટ થઈ ગયું હશે. બરાબર, હવે આપણે જોશું કે ભાઈ
આવૃત્તિ છે એ કેને કહેવામાં આવે છે? આવૃત્તિ. આવૃત્તિ કેને કહેશું ગાઈસ? આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી કેને કહેવામાં આવે છે? બરાબર. હવે એક સેકન્ડમાં ફ્રીક્વન્સી, એક સેકન્ડમાં આપણે કહીશું. આવર્તન કાળ તો ખબર પડી ગઈ. એક સાયકલને પૂરું થવા માટે કેટલો સમય લાગે? હવે ફ્રીક્વન્સી હું તમને સમજાવું બહુ મસ્ત. ફ્રીક્વન્સી કેને કહેવાય? અહીંયા ધ્યાન આપજો ભાઈ. ફ્રીક્વન્સી તમને અંદર બેહાડી દેવાનો હોવ. હાવ જે ના ભણીને ભણ્યા જ હોય એ બધા અહીંયા ધ્યાન રાખો. એક સેકન્ડ છે, અહીંયા સુધી એક સેકન્ડ છે. તો એક સેકન્ડમાં જેટલી સાયકલ નીકળશે એને ફ્રીક્વન્સી છે એ કહેવામાં આવે છે. એક સેકન્ડમાં જેટલી સાયકલ નીકળે એને ફ્રીક્વન્સી છે એ કહેવામાં આવે છે. સપોઝ છે એક સેકન્ડમાં 50 સાયકલ આવી રીતના એક સાયકલ નીકળી, બીજી સાયકલ નીકળી, બરાબર, આવી રીતના ત્રીજી સાયકલ નીકળી, આવી રીતના ચોથી સાયકલ નીકળી, આવી રીતના આ પાંચમી સાયકલ નીકળી. બરાબર. એક સેકન્ડમાં કેટલી સાયકલ નીકળી? આ 5 સાયકલ નીકળી. બરાબર. એક સેકન્ડમાં કેટલી સાયકલ? તો આ ટાઈમ પીરિયડ છે, આ ટી છે, આ ટી છે, આ ટી છે, આ ટી છે, ટી છે. બરાબર. હવે તમે જુઓ, હવે તમે ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો કે એક સેકન્ડમાં કેટલી 5 સાયકલ છે, તો એને તમે શું કહેશો? 5 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. એક સેકન્ડમાં 5 સાયકલ છે ને 5 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે કહેશો. બરાબર. કેટલી? 1 2 3 4 5. તો ફ્રીક્વન્સી કેટલી છે? 5 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. કેટલી? 5 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. રેડી? હવે હું એમ કહું કે એક સેકન્ડમાં કેટલો ટાઈમ પીરિયડ છે, કેટલી ફ્રીક્વન્સી છે, તો તમે એમ ફ્રીક્વન્સી બરાબર અહીં કેટલા 1 2 3 4 5 5t લખી શકો? 5t લખી શકો કે ના લખી શકો? 5t લખી શકો. બરાબર કે ભાઈ એક સેકન્ડમાં એટલી 5t સાયકલ છે. બરાબર. તો ટાઈમ પીરિયડ તમારે ફાઇન્ડ કરો તો ફ્રીક્વન્સી ભાગ્યા 5 તો એ તમારો ટાઈમ પીરિયડ છે મળી જશે. ટાઈમ પીરિયડ મળી જશે. રેડી? ટાઈમ પીરિયડ મળી જશે. ફ્રીક્વન્સી ભાગ્યા 5 તો તમારો ટાઈમ પીરિયડ છે મળી જશે. આમ થશે ગાઈસ ફ્રીક્વન્સી ભાગ્યા 5. કેમ કે આપણું ટાઈમ પીરિયડનું એક ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે ગાઈસ? કયો જો અહીં મને કયું ઇક્વેશન છે કે ભાઈ ફ્રીક્વન્સી ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટાઈમ પીરિયડ. એક સેકન્ડમાં કેટલી આવા ટી આવે છે? એક સેકન્ડમાં કેટલા ટી આવે છે? તો 4t 5t આવે તો 5t નાખી દો. 5t. બરાબર. એક સેકન્ડમાં 50 આવે તો એક ભાગ્યા 50t નાખી દો. અહીંયા t મલ્ટીપ્લાય 50 નાખી દો. તો આ ફ્રીક્વન્સીનું એક ઇક્વેશન છે કે ભાઈ ફ્રીક્વન્સી ધેટ ઇઝ 1 અપોન t. મેં શું સમજાયું કે અહીંયા કેટલી સાયકલ આવે છે? 1 2 3 4 5 5 સાયકલ આવે છે ને, તો એ 5 સાયકલ છે તો એની 5 હર્ટ્ઝ ફ્રીક્વન્સી થશે. જો એક સેકન્ડમાં, હજી પાછું જુઓ, એક સેકન્ડમાં 50 આવતી હોય સાયકલ, એક સેકન્ડમાં 50 સાયકલ આવતી હોય તો એને શું કહેવામાં આવે છે? એક સેકન્ડમાં 50 સાયકલ આવી રીતે 1 2 આવી રીતે 50 સાયકલ એક સેકન્ડમાં આવતી હોય, 50 સાયકલ, અને એનો છે ટાઈમ પીરિયડ 0.2 સેકન્ડનો હોય, 0.02 સેકન્ડનો હોય, તો અહીંયા શું પુટ કરશો? 1 અપોન 0.02 પુટ કરશો. 1 ભાગ્યા 0.02 પુટ કરશો તો તમારી ફ્રીક્વન્સી કેટલી આવી જાય? 50 હર્ટ્ઝ આવી જાય. એટલે ફ્રીક્વન્સીમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે જનરેટર એક સેકન્ડમાં આવી કેટલી સાયકલ કાઢે છે. જો જનરેટર એક સેકન્ડમાં આવી 50 સાયકલ કાઢતું હોય તો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. જો જનરેટર એક સેકન્ડમાં 60 હર્ટ્ઝ સાયકલ તો 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. જો જનરેટર છે એક સેકન્ડમાં 100 આવી સાયકલ કાઢતો 100 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. આપણા ઇન્ડિયામાં 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. યાદ રાખજો, ઇન્ડિયાની અંદર કેટલી ફ્રીક્વન્સી છે? 50. ઇન્ડિયાની અંદર જેટલા પણ થર્મલ પાવર પ્લાન્ટ છે એના જનરેટર છે એક સેકન્ડમાં 50 સાયકલ આવી કાઢે એટલે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી. બસ, બીજો કાંઈ કન્સેપ્ટ છે નહીં આની અંદર. તો ફ્રીક્વન્સી તમને ખબર પડી ગઈ. ડન. એટલી વસ્તુ. ફ્રીક્વન્સીનું ઇક્વેશન યાદ રાખો. ફ્રીક્વન્સી 1 અપોન ટી. ટાઈમ પીરિયડ ફાઇન કરવો હોય તો શું? ટાઈમ પીરિયડ 1 અપોન ફ્રીક્વન્સી કરી શકો. આને આ બાજુ લઈ શકો. રેડી? એટલી વસ્તુ. હવે આપણે જોઈએ તાક્ષણિક કિંમત છે કેને કહેવામાં આવે છે. ચલો, તાક્ષણિક કિંમત છે કેને કહેવામાં આવે છે એ જોઈએ. બરાબર. ટાઈમ પીરિયડને આપણે કેપિટલ ટી થી ડિનોટ કરતા હતા ને, હવે આપણે તાક્ષણિક કિંમત છે કેને કહેવામાં આવે એ જોશું. બરાબર. ચલો, તાક્ષણિક કિંમત છે કેને કહેશું. હવે આપણે વેવફોર્મ ડ્રો કરી લો. પાછું હતું એવું. રેડી? હવે તાક્ષણિક કિંમત છે હું કેને કહીશ તો ગાઈસ તાક્ષણિક કિંમત હું એને કહીશ કે કોઈ પણ ટાઈમ પરના ઈએમએફ ના ઈએમએફ છે. સપોઝ આ ટાઈમ ઉપર આ પોઈન્ટ ઉપર કેટલો ઈએમએફ છે
એને તાક્ષણિક કિંમત છે કહેવામાં આવે છે. આ પોઈન્ટ ઉપર અહીં કેટલો ઈએમએફ છે તો એની તાક્ષણિક કિંમત છે કહેવામાં આવે છે. કોઈ પણ ઇન્સ્ટન્ટેનિયસ ટાઈમ ઉપર, કોઈ પણ તાક્ષણિક ટાઈમ ઉપર અત્યારે તાક્ષણિક અત્યારે કેટલો છે, તાક્ષણિક એટલે અત્યારે કેટલો છે, તો તાક્ષણિક એટલે અત્યારે કેટલો ઈએમએફ છે અહીંયા, તો અહીંયા આ પોઈન્ટ ઉપર જે ઈએમએફ હશે એને તાક્ષણિક કિંમત છે કહેવામાં આવે છે. આ પોઈન્ટ ઉપર જે ઈએમએફ હશે એને તાક્ષણિક કિંમત છે કહેવામાં આવે છે. અહીંથી તમે જુઓ આ સમય છે, આ કોઈ પણ સમય છે, આ સમય ઉપર આ પોઈન્ટ ઉપર કેટલો ઈએમએફ હશે તો એને તાક્ષણિક કિંમત છે કહેવામાં આવે છે. તો તાક્ષણિક કિંમત ખબર પડી, કોઈ પણ પોઈન્ટ ઉપર કોઈ પણ ટાઈમ લઈ લો, એ ટાઈમ થી ઉપર એ પોઈન્ટ ઉપર કેટલો ઈએમએફ હશે એની તાક્ષણિક કિંમત છે કહેવામાં આવે છે. રેડી, અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. મેક્સિમમ કિંમત જોઈએ. મેક્સિમમ કિંમત, તો મેક્સિમમ કિંમતની અંદર તો સિમ્પલ જ છે ગાઈસ. સપોઝ છે આ વેવફોર્મ છે આપણું, બરાબર. આ વેવફોર્મમાં તમે જોઈ શકો છો કે આમાં સૌથી મોટી વેલ્યુ ક્યાં દેખાય, તો અહીંયા દેખાય સૌથી મોટી વેલ્યુ અહીંયા આવતી, તો આ છે તમારી મેક્સિમમ વેલ્યુ છે. આ તમારી ઈએમ મેક્સિમમ વેલ્યુ છે, આ તમારી ઈએમ મેક્સિમમ વેલ્યુ છે, આ પોઈન્ટ ઉપર દેખાય એટલે રેડી, તો એને મેક્સિમમ કિંમત છે કહેવામાં આવે છે. તો બેઝિક ગાઈસ આ આપણું થઈ ગયું છે, બરાબર. અલગ અલગ ટર્મ, એસી ને લાગતી ટર્મ, આઈએમપી ટર્મ છે. આના વગર આગળ એસી માં પગ નહીં મૂકી શકો, કરવું જરૂરી છે, ફરજિયાત છે. ઓકે, બાય બાય, થેન્ક યુ.